બોલો સાહેબ. સાહેબ સેવામાં હાજર છે. ચાપલીને કઈ હક નથી. રુદ્ર બારોબાર હળી ઉપાડે. બા તું ઊભો ને તો હું ફટાફટ અહીં હંસવારી વાર નાખું ને તો બાનું થોડુંક ધ્યાન રાખ. રુદ્ર ધીમે હાથ મારા ભાઈ. એને જાવું દે ઉતામળ છે હા ફાટી નીકળી છે. પછી ઓલા વિયા દે પછી હવે એની ગેટ બંધ થઈ જાય તારે અહીંયા ગેટ બંધ થઈ જાય તો તારે અહીંયા ક્યાં? આલા ભાઈ આ થોડું છે. ચાપલી લઈ જાવી. ચાપલી લઈ જાવી હે? ચાપલી લઈ જાવી તો લઈ જા. આ બા છે ને ઓટલે બેસતા નથી ને એમના મને કહેતા નથી કે વારી નાખ વારી નાખ. ધીમે હાથ ને રુદ્ર ભટકાઈ કાંક તું. જો 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 જરાક લીવર ઓછું દે. લીવર ઓછું દે. નાની પવિત્ર કરી નાખ્યું. કેની હવે ઇન્દ્ર ન્યા મિત્રી આમી મારને પાણી તો નાખવું છે હમણાં. થોડું નાખવું. લખન આપણો મીડિયા જોવે હો. હે આ લીવર દે તો લખન આપણો મીડિયા જોવે. મેં કીધું લખન પાછો લઈ જાય કૂટર. હે બાપ દીકરો હક નથી દેતા મારા કૂટરને. હે રુદ્ર ઘોડે સડી ગયો ગધેડો. હાલ વાહ બેસી જાવ. જવા દો બેસી જાઓ. હાલ હાલ લે દઈ દે. આ ચડી જાવ વાહ. બેસી જાઓ. આજ તો કિક બીક મારને ચાલુ કર તો સારું. જો આગો કરી દે નીકળ ના રોતર ઇન पे जाओ तो हो जाए काम तुम रातो तो ठीक है तारे ક્યાં? હા જો મેડમ પકડ્યો તો એક દી. કીડી કે હે છે मटी क्या पर हम देखो वो तो बाहर नच लगा अभी दुखे ऑपरेशन कराયું ले એક પગ કે બે નો કયા બોલવાનો દુખાવો ને લઈ ગયો લાસ નો ઓપરેશન કર્યું વળકાલ ઓ વાહ ઓ પણ હા પણ હું કરી અમાર માયને નથી અમાર ભત્રીજા સાહેબ જોવો કહું કે આજ તો આપી લે તો હું વાહે બેસી જાઉં પણ આ માનતો નથી છોકરો. હાલ આપી લે બેસી જાઓ. ઓલી કોથી હાલ બેસી જાવ હાલ. પાણી લઈને બેસી જાય આજ તો વારી જ નાખીએ. વને ડોહી આજ સાંજે સડી. વાર્તા હાલ. હા સરી જાવ. વને આજ ડોહી સાંજે સડવાની છે. સરી જાવ તું કે તો સરી જાવ. હે હાલ વને ડોહી સાંજે સડી ગયો. હાલ હાલ લીવર દે વને આજ ડોહી માં સાંજે મમ્મી સડી. જા આઈથી ને બહુ વાર થાય છે. આ મીઠ કરે આને લીવર નથી દેતો બહુ બોલો. આજ લખન નું સ્કૂટર ગયું તાર સ્કૂટર નહીં તો અમે નહીં આજ. જો છોકરી સાથે કેવી આખે આપણી મર થઈ ગઈ જો જો ફરમા જરા ગધેડા હાલ હે આવે ગયું. પૂરું થઈ ગયું આવી ગયું ઘર બસ હાલ બસ ઘર આવી ગયું ઉતરી જાવ. જોસ્તાબેન હાવણી તો મૂકો રોડ વાર હવે તારે કઈ બોલવાનું છે રુદ્ર? હે રુદ્ર પૂગી આવ્યા તમે? હે બોલ હવે બોલ. હા, ઘરે મૂકી ગયો રુદ્ર નિહાળે તેડવા આવ્યો તો મને. એમ હા હોન્ડા લઈને આવ્યો સ્પ્લેન્ડર પેશન લઈને પેશન પેશન લઈને તેડવા આવ્યો એમ પપ્પાએ તો પછાડી થઈ ગઈ. આવો બાપુ અંદર આવો. ચાપલી બા બેઠા લાગે. હા બા બેઠા છે હવે બેઠા જ રહેવાના છે. આ સારું આ કરી નાખ્યું. હા હારું કામ કર્યું. એકાદું ગીત બોલ ને મારી દીકરો હાલ પછી ભાગી જઈએ તો વિડીયો આપણે હે વયું જાવ હોપ આઈવા ભેગા જાવ જાવ કરતા આવો. એક ગીત બોલ દે તો ભાગી જઈએ નકર નથી જાવ તો નથી જાવ લે આલા ભાઈ મારે જાવું ક્યાં? હા જાવું ક્રિસમસ માં હા.
આ ચાકલી મારા કામ વધારવા વાળી છે. ઓલા બેન કહેતા હતા ચોકલેટ એકલા એકલા ખાધી મને ન આપીને દેવી ચોકલેટ આપો. ચોકલેટ હા બાપ દીકરા વિશે એક જ ચોકલેટ છે. ના હું તો એક ખાઈ ગયા તો એક લાવો. હા તો મારે ખાવી ના મારે ખાવી ના મારી ખાવી ના. ના મારે ખાવી ના ના મારે ખાવી ના મારે ખાવી જો જો તો છે જો બે નીકળીએ રાઈ ખાવી બે. રાઈ એ હા 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 લે અલે વાહ અજે કે આલે જો તો ખરી જ જો હરામી માણસ ક્યાં હવે નથી ભાઈ જો હવે ચેક કરજે રુદ્ર બધું ચેક કર હરકું વ્યવસ્થિત છે. ત્રણ ક્યાં આમ દેખાડ બહાર કો બહુ કો ત્રણ નીકળી ક્યાં ત્રણ જો એક બેન કહેતી હતી કે ચોકલેટ કેડબરીયું ન ખવાય. હા નિરાલી બેન કહેતા હતા વધારે ચોકલેટ ન ખવાય. હા. ઈ જઅહીંયા આવે ને હા ઓય માં નિરાલી બેન જઅહીંયા આવે ને તે સૌથી પહેલા મારું પર્સ રા ઉંદેડો ચેક કરે. ચોકલેટ હાટું થઈને ઈ એન બાપને કે હાલો માં જઈ આવી. ઈ ચોકલેટ હાટું થઈને આવે. આજ કેડબરી નહોતી. આજે એક સાદી કેડબરી હતી આવડી ચોકલેટ કેડબરી અને 3 ઓલી નથી આવતી જલજીરા વાળી ઈ હતી. છોકરીનો બર્થડે હોય તો હું તો કઈ ચોકલેટ ખાતી નથી. એક આવડી આજ મોઢામાં નાખી હતી એક ચોકલેટ. એ આ હે ને આ મસ્ત આવે લાઈ ખોલ દઉં. આ મસ્તી નહીં આવે હા આ ઈ જ ખાધી હતી ને હે ઈ જ ખાધી આજ ખાધી હતી. એ છે ને મોઢામાં ખાવ ને તો જલજીરા ખા જેવી જલજીરા જેવી ખારી જેવી મસ્ત મજા આવે. એ ઓલો જો લ્યો યે માં પડે જો પડે બેન હાલો પડા ગાય પડે ભાઈ પડે હા છોકરા જા આ રહી બાડા એ બાડા આ રહી હા બીજી છોકરા પડે હાલો કાગળ જંજીરા હાલો આપણે કીધું રુદ્ર ને કે એકલા એકલા ખાઈ જાય ને આપણે રહી જાય હા બાનો ખજાનો તો જો બાના મોજા 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 આ બધું મેં બાનું માંથી કાઢ્યું આમ બધું. કરતો બીજી મોટી ચોકલેટ ક્યાં બહુ મોટી એ કઈ નહોતી આજ. ઓલી ક્યાં કેડબરી જેવી હતી ઈ ક્યાં ખાઈ ગયો ને? એવડું મોસે ચોકલેટ ખાવામાં વખાર જેવું કહ્યું એવડું વખાર છે. આવ્યો માલ ને નાખો વખારમાં. આ વખાર છે તો વખાર મોટી જ નથી થાતી. આ વખાર છે આ મોટી વખાર છે આ મોટી આ સોયની મને થાય કે નહીં હે આ ઓલી કેપરીમાં હાલે એમ સા સોયની હો મારે રુદ્ર કઈડે થઈ જાય તો થાય. ઓય બાપા ત્રણ ચટકા નીકળે 3 કટકા નીકળે એક ચોકલેટમાં. ચોકલેટ ખાવામાં નિરાલી બેન પાછું કેજો આને ખીજાજો. હરકો આમ જોવો હા આમ જો રુદ્ર. આખો દી જોઈ ચોકલેટ જ ખાય. તું તો લઈ જ ન દેતો એને અહીં જડી જ જાય ચોકલેટ હો કેમ તઈ કોથરી ભરીને તું લઈ દેતી નકટા બાપ દીકરો બે મોજો ને એનો તમે કેમ તરબૂચની જેમ બેઠો છો? ચોકલેટ જેવું ચોકલેટ જેવું. હજી તો શિલ્પાબેન કહે કે અહીં આવો એટલે આમ જલસા કરાવીએ ને ચોકલેટ રુદ્ર હાટુ એવડી એવડી કેડબર્યું ઓહો એવડી હો કિટકેટ એવડી. ના રુદ્ર હા તેથી બતાવતા હતા એવડી કિટકેટું રાખ્યું છે ને શિલ્પાબેન 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 ને મજા નથી ને હા બસાડી હમણાં તબિયત શિલ્પાબેન ધ્યાન રાખજો તબિયતનું તમારી. એવું હોય તો રુદ્રને મોકલીએ એવું હોય તો તો રુદ્રને તમારી સેવા કરવા મોકલી દઈએ પહેલા અમારી પહેલા એને મોકલી દઈએ જવું રુદ્ર હે એને ન્યા તો જાવું જ. શિલ્પાબેન ને ઓળખે ને એટલે ન્યા જાવું. નીલાબેન ને હજી ઓળખતો નથી તો ન્યાય કે કાલ ન્યાય જાવું. નીલાબેન તો હે ના તો કેને શિલ્પાબેન ને ન્યા જાવું નીલાબેન ને ન્યા જાવું નીલાબેન ને ન્યા જાવું પોર્ટુગલ જાવું કે લંડન જવું લંડન જાવું પોર્ટુગલ લંડન શિલ્પાબેન દીએ પોર્ટુગલ નીલાબેન દીએ કોની ઘેર જાવું પોર્ટુગલ ને જાવું ત્યાંથી પોર્ટુગલ જવાય હાવ નજીક થાય બે સફર કરી આવશું હા કા અમે રુદ્ર ને હું બે હા ત્યાંથી ઉર્વશી બેન છે ને ત્યાંથી ઓસ્ટ્રેલિયા વયા જાવ ઓહો તો બહુ લાંબુ નહીં થઈ જાય હા અમેરિકા છે આ ઓસ્ટ્રેલિયા છે સીમા બેન બસ ત્યાંથી તેડાવીએ અમેરિકા વિઝા મોકલીએ તો સીમા બેન ને ત્યાં વયા જાવ પછી ત્યાંથી આફ્રિકા ઓલા જીમા બેન છે
જીમાબેન બરડે એને બિચારાને દુઃખ લાગે હું કઈક નામ ભૂલી જાઉં ત્યાં જઈ આવ્યું આપણે એક ઓલે નિલેશભાઈએ ટૂર કરી ને ઓલ ઓવર દેશની તો આપણે કરી નાખશું એક ટૂર થોડાક ધનજીભાઈ ભેગા થઈ જાય તો ધનજીભાઈ ઘટે છે બાકી કઈ વાંધો નથી થોડાક भगवान का दिया सब कुछ है लेकिन गाड़ी है बंगला है लेकिन धनजीभाई नहीं है ધનજીભાઈ નહીં હે ધનજીભાઈ એટલે પૈસા હો કોઈનું નામ નથી ભાઈ હો બીજું હું ધનજીભાઈ કોઈ નામનું નથી કહેતી જેનું નામ ધનજીભાઈ હોય ને ધનજીભાઈ એટલે પૈસા થોડા ઘટે બીજાવના લેવાના બાકી તો થોડીક સિચ્યુએશન બહારની થોડીક છે પ્રફુલ્લાબેન છે હું કેસ निशाबेन के भाई भाई शू करे से હા वीडियो में के जो प्लीज भाई भाई शिल्पाबेन नो मैसेज આવ્યો હા શિલ્પાબેન નો ઓલો નિશાબેન નો નિશાબેન તમને ભૂલી નથી હો બેન સોરી હમણાં જોસ્નાબેન બીજી બહુ છે બીજું કાંઈ નથી રૂટિંગ જ છે પણ થોડીક બારની સિચ્યુએશન બગડેલી છે એટલે પ્રોબ્લેમ છે બાકી કાંઈ પ્રોબ્લેમ નથી બીજો થોડાક ફસાયેલા છે હવે રુદ્રભાઈ ને રોવું આવે છે મોડું થાય છે ને જાવું છે એક જગ્યાએ ફંક્શન માં કેક ખાવા કોકનો બર્થડે છે તી સારું તો હવે બોલો બીજું નવીનમાં કંઈ હોય તો તમે તમારી હસમુખ મોઢેથી તમે તમારું વર્ણન કરી શકો છો અમારા પાસે ચોકલેટ કેવો હવાર હતી ને પેટનો છે આ છોકરો ચોકલેટ હતી ને ત્યાં સુધી સાંજમાંનો બેઠો છો મતલબી હે લોગ યહાં પે મતલબી હજી તો ઓલાને વનરાજને કહું કે ભાઈ આનું સ્કૂટર પૂછ્યું ને ખોટી હતી ખાચી હતી એમ કે પેલા સાચી હતી ને ખોટું ન બોલતી હોય હું સાચું જ કહેતી હોય મારા ધ્યાનમાં સ્કૂટર હોય ક્યાં મારા ધ્યાનમાં સ્કૂટર હોય જો બારની સેટી નીચેથી કેટલી વસ્તુ નીકળી બોરિયા નીકળ્યા બે આ હું બોરિયા ગોતીને થાકી જાવ સવારમાં લાઇટર હતાડી દીધું તું આટલા બોરિયા બારના સેટી નીચેથી નીકળ્યા મોજા આમ જોતું રૂમાલ પછી આવા મોહોતા પછી આ કોથરી બધું નીકળ્યું આટલું નીકળ્યું ભાઈ ભાઈ કેમ બાકી લાઈટના બિલ બાની સેફટીથી બધું નીકળે લાઈટના બિલ નીકળે જો આપણે ગોતીને થાકીએ કે આખરે અમે વિચારતા હતા કે લાઈટનું બિલ ક્યાં દેખાણું નહીં આ વીજ લાઈટનું બિલ છે પછી ઓનલાઈન ભર્યું આ બિલ ન જેડું હતી અમે મેસેજ હતો ઠીક આટલું જ બિલ હશે બધું સેટી બધું ભરાવી દેવાનું બારનું કામકાજ આવું છે તો હાલો અમારા આવા જ વિડીયો જોવા હોય અને તમને ગમતા હોય નો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ગમતા હોય તો જ ના નો ગમતા કોઈને આ દુનિયાની અંદર બધાય સ્વતંત્ર છે આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ સ્વતંત્રતા આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને જો તમને વિડિયો ગમતા જ હોય ને તો જ વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ઘણા તો આપણે ઓલી કીર્તિબેન તો તમારું સ્ટેટસ રાખે મારા નંબર સેવ છે ને કીર્તિબેન ના હા તો એ તો તમારું સ્ટેટસ રાખે નિશાબેન રાખે નિશાબેન રાખે પછી મીરાબેન માવાણી તો ફેસબુક ની અંદર બધે જોસ્તાબેન ને પોરબંદરમાં મેં વિડિયો કોલ કર્યો ને ખૂબ ખુશ થઈ અને ઓલ્ડર એજ ની આટલી ઓલી કરે છે એવું આખી બહુ તો આપણું બહુ ધ્યાન રાખે મુકેશ બહુ ધ્યાન રાખે બધાયનો ખૂબ ખૂબ આભાર અને આ બધાય તમારા કારણે જ મને આટલી બધી હિંમત મળે છે વિડિયો બનાવવાની બાકી તો તમે વિચારો કે સવારથી ઉઠીને હાઈ સુધી એક ને એક રામાયણ હોય એની અંદર વિડિયો બનાવવાનું હું કાયમ બે ચેનલ ની અંદર મૂકવું ને એ બહુ મોટો પ્રશ્ન થાય મારી જગ્યાએ કોઈ પણ માણસ હોય ને એ મૂંઝાઈ જાય પણ થોડોક લખું કંઈક રિહાઈ જાય રિહાતો ના આરહ કરી જાય આવવાની એટલે જોસ્તા પછી એકલી થાકી જાય અને રુદ્રએ લીધું ડમરું હવે ડમરા ઓલી ખેર આવ્યો તો હાથો તોડી ગયો નાખે એટલે દોડા તોડી જવાનું છે ઓલી ખેર એને હાથો તોડ નાખ્યો આવ્યા ભોળેનાથનું ડમરું વગાડ જોઈ વાગેશ તો હાલો આવા જ વિડીયો તમારા જોવા માટે અહીં બાંધી આવીને ડમરું વગાડી દે હાલો એટલે જાય આપણે પછી જાજો
કહી દે ડમરું વગાડતો વગાડતો. આવા જ અમારા વિડીયો ગમતા હોય કહી દે. તો હું વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવજો. સીતારામ.